નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રશિયન સાહિત્યની એક એવી કૃતિની ઊંડાણમાં ઉતરવાના છીએ જે સાચું કહું તો વાંચવામાં સહેલી નથી. બિલકુલ નહીં. પણ એકવાર જો એ સમજાઈ જાય ને તો એ તમારા મગજમાંથી ક્યારે નહીં જાય. આપણે વાત કરી રહ્યા છીએ ફ્યોદર દસ્તોએવ્સ્કીની નોટ્સ ફ્રોમ ધી અંડરગ્રાઉન્ડ વિશે. હા, અને આ પુસ્તક ખરેખર એક અનુભવ છે. એવું નથી કે તમે બસ વાંચી લીધું અને પતી ગયું. ઘણા વિવેચકો તો એને દુનિયાની પહેલી અસ્તિત્વવાદી એટલે કે એક્ઝિસ્ટેન્શિયલિસ્ટ નવલકથા કહે છે. અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે દોસ્તોએવ્સ્કીએ લગભગ 150 વર્ષ પહેલા આજના માણસના મનમાં જે ગળમથલ ચાલે છે એને કેવી રીતે પકડી પાડી હતી. શરૂઆત કરતા પહેલા શ્રોતાઓ માટે એ જાણવું જરૂરી છે કે આ કૃતિનું બંધારણ થોડું અલગ છે. એ બે ભાગમાં વહેંચાયેલી છે. ઓકે. પહેલો ભાગ છે અંડરગ્રાઉન્ડ. એ તો સમજો ને એક લાંબી ફિલોસોફિકલ સ્વગતોક્તિ જેવું છે. એમાં ખાલી નાયકના વિચારો અને એનું દર્શન છે. અને બીજો ભાગ? બીજો ભાગ છે ભીના બરફના સંદર્ભે. આ ભાગમાં વાર્તા છે, એના ભૂતકાળના અમુક પ્રસંગો. બરાબર. તો ચાલો આને ખોલીએ. શરૂઆત કરીએ એ સમયથી જેમાં આ લખાઈ હતી. 1864નું રશિયા. એ વખતે ત્યાં કેવો માહોલ હતો? જુઓ, એ સમયે રશિયામાં પશ્ચિમી વિચારોની બહુ જ જબરી અસર હતી. ખાસ કરીને બે વિચારધારાઓ. એક તો બુદ્ધિવાદ એટલે કે રેશનલિઝમ. કે બધું તર્કથી જ ચાલે. બરાબર. અને બીજો હતો યુટોપિયન સમાજવાદ. લોકો એવું દ્રઢપણે માનવા લાગ્યા હતા કે વિજ્ઞાન અને તર્કથી માણસની બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. એટલે કે આપણે એક સંપૂર્ણ આદર્શ સમાજ બનાવી શકીએ છીએ. હા, એક એવો વિચાર કે માણસને ગણિતના સૂત્રની જેમ સમજી શકાય છે. જો આપણે એને સાચા નિયમો શીખવાડીએ તો એ હંમેશા સાચું જ કરશે, પોતાના ફાયદાનું જ વિચારશે. પણ આ વિચાર થોડો વધારે પડતો આશાવાદી નથી લાગતો? શું માણસ ખરેખર એટલો બધો તર્કબદ્ધ હોય છે? તમે એકદમ સાચી વાત પકડી. અને આ વિચારના સૌથી મોટા હિમાયતી હતા નિકોલાઈ ચેર્નિશેવ્સ્કી. એમણે વોટ ઇઝ ટુ બી ડન નામનું પુસ્તક લખ્યું હતું, જે ત્યારે સુપરહિટ થયું હતું. ઓકે. એમનું માનવું હતું કે આપણે તર્કના આધારે એક ક્રિસ્ટલ પેલેસ એટલે કે કાચનો મહેલ બનાવી શકીએ છીએ. એક એવો સમાજ જ્યાં બધું જ પરફેક્ટ હોય. કોઈ દુઃખ નહીં, કોઈ ભૂલ નહીં, બધું જ ગણતરી મુજબ ચાલે. અહીંથી જ વાત રસપ્રદ બને છે. કારણ કે દોસ્તોએવ્સ્કી આ વાત સાથે બિલકુલ સહેમત નહોતા. બિલકુલ નહીં. નોટ્સ ફ્રોમ ધી અંડરગ્રાઉન્ડ એ ચેર્નિશેવ્સ્કીના આ ક્રિસ્ટલ પેલેસના વિચાર પર કરેલો સીધો સણસણતો હુમલો છે. દોસ્તોએવ્સ્કીનો નાયક શું કહે છે? એનો નાયક, જેને આપણે અંડરગ્રાઉન્ડ મેન કહીશું, તે ચીઝ પાડીને કહે છે કે માણસ કોઈ પિયાનોની કી નથી કે જેને તમે નિયમોથી વગાડી શકો. એનાથી કંઈક વધારે છે. તો શું છે એની ફિલોસોફી? ચાલો એના પર આવીએ. એની સૌથી મોટી અને મૂળભૂત દલીલ છે સ્વતંત્ર ઈચ્છા વિશે, ફ્રી વિલ. એ કહે છે કે માણસ માટે સૌથી વધુ મહત્વની વસ્તુ સુખ કે ફાયદો નથી. તો શું છે? પોતાની મરજી ચલાવવી, પોતાની ઈચ્છા. ભલે એ ઈચ્છા એના માટે નુકસાનકારક કેમ ન હોય. ઉદાહરણ તરીકે? એનું પ્રખ્યાત ઉદાહરણ છે કે જો દુનિયાના બધા વૈજ્ઞાનિકો ભેડા મળીને સાબિત કરી દે કે 2+2=4 થાય છે. જે એક હકીકત છે. હા, પણ માણસ પોતાની આઝાદી, પોતાની સ્વતંત્રતા સાબિત કરવા માટે શું કરશે ખબર છે? એ જાણી જોઈને કહેશે, ના, મારા માટે તો 2+2=5 થાય છે. એટલે કે ખાલી જીદ માટે હું તમારા નિયમો અને તર્કનો ગુલામ નથી એવું સાબિત કરવા, ભલે ને પછી એ વાત ખોટી હોય. આ તો થોડું બાળકની જીદ જેવું લાગે છે. બિલકુલ. પણ એના મતે આ જ તો માણસ હોવાનો પુરાવો છે કે એ કોઈ ફોર્મ્યુલા નથી. અને એની બીજી દલીલ તો આનાથી પણ વિચિત્ર છે. કઈ? એ કહે છે ચેતના એક રોગ છે. હાઇપર કોન્શિયસનેસ ઇઝ અ ડિઝીઝ. શું મતલબ? વધારે વિચારવું એ બીમારી છે? હા, એનું કહેવું છે કે જે સામાન્ય લોકો હોય છે, જેને એ મેન ઓફ એક્શન કહે છે, તેઓ બહુ વિચાર્યા વગર કામ કરી નાખે છે. પણ એના જેવો માણસ જે દરેક વસ્તુનું એટલું બધું વિશ્લેષણ કરે છે, એ કંઈ કરી જ નથી શકતો. પેરેલાઇઝ્ડ થઈ જાય છે. એકદમ. એ પોતાની જાતને એક ઉંદર સાથે સરખાવે છે, જે દરમાં છુપાઈને બધું સમજે છે, બધો અન્યાય જુએ છે, પણ બહાર નીકળીને કંઈ કરી શકતો નથી. કારણ કે એ એટલું બધું વિચારે છે કે એની હિંમત જ મરી જાય છે. પણ મને એક વાત સમજાતી નથી.
જે માણસ આટલું બધું વિચારતો હોય એ દુઃખી તો બહુ થતો હશે. દુઃખી થાય છે, પણ ખરી મજા તો એ છે કે એને એ દુઃખમાં પણ મજા આવે છે. શું વાત કરો છો? હા, આ એનું ત્રીજો અને સૌથી ચોંકાવનારો વિચાર છે. એ કહે છે કે માણસને પીડા ગમે છે. દાંતનો દુખાવો હોય કે કોઈનું અપમાન, એ પીડા તેને પોતાના જીવંત હોવાનો અહેસાસ કરાવે છે. આને તો મનોવિજ્ઞાનમાં મેસોચિઝમ કહે છે ને. બરાબર. એ કહે છે કે સુખ તમને સુવડાવી દે છે, તમને જડ બનાવી દે છે, પણ પીડા તમને જગાડી રાખે છે. વાહ, આ તો ખરેખર ઊંડી અને અસ્વસ્થ કરી દે તેવી ફિલોસોફી છે. અને આ વિચારોને સમજાવવા માટે એણે 2 રૂપકો વાપર્યા છે, પથ્થરની દિવાલ અને ક્રિસ્ટલ પેલેસ. હા, બહુ મહત્વના રૂપકો છે. આ પથ્થરની દિવાલ શું છે? એ છે કુદરતના અને વિજ્ઞાનના અફર નિયમો. જેમ કે 2 + 2 = 4. હા, કે તમે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ જઈ નથી શકતા. સામાન્ય માણસ આ દિવાલ જોઈને પાછો વળી જાય છે, એને સ્વીકારી લે છે. પણ અંડરગ્રાઉન્ડ મેન એ બળવો કરે છે. એ જાણે છે કે દિવાલ તૂટશે નહીં. છતાં પણ એ કહે છે, હું તમારી હકીકતની ગુલામી નહીં સ્વીકારું. હું માથું પછાડીશ, ભલે ફૂટી જાય, પણ ઝૂકીશ નહીં. અને ક્રિસ્ટલ પેલેસ તો પેલો ચેર્નિશેવ્સ્કીનો આદર્શ સમાજ છે. જેને આ ભાઈ સખત નફરત કરે છે. બરાબર. એ કહે છે કે આવા સંપૂર્ણ મહેલમાં મારી કોઈ સ્વતંત્રતા જ નહીં રહે. હું તો બસ એક મશીનનો પાર્ટ બની જઈશ. એના કરતાં તો મારું આ ગંદુ અંધારું ભોંયરું સારું. જ્યાં હું મારો માલિક છું. હા, એ કહે છે કે મને જો આવા મહેલમાં પૂરી દેવામાં આવે તો હું છાનામાના એના પર મારી જીભ કાઢીને એની મજાક ઉડાવીશ. આ બધી ફિલોસોફી તો બરાબર, પણ મને એક સવાલ થાય છે. જે માણસ આવું બધું ઊંચું ઊંચું વિચારતો હોય એ ખરેખર જીવનમાં કેવો હોય છે? તમે એકદમ મુદ્દાની વાત કરી. શું એ કોઈ મહાન ફિલોસોફર જેવો દેખાય છે કે પછી કંઈક બીજું જ? અને દોસ્તોયેવસ્કી આપણને આ જ બતાવવા માંગે છે. એટલે જ નવલકથાના બીજા ભાગમાં તે આપણને આ મોટા મોટા વિચારો પાછળના નાના, દયનીય અને હાસ્યાસ્પદ માણસનો પરિચય કરાવે છે. જ્યાં સિદ્ધાંત અને વાસ્તવિકતા ટકરાય છે. બરાબર. આ ભાગમાં આપણને ખબર પડે છે કે એની મોટી મોટી વાતો અને એના અસલી વર્તનમાં જમીન આસમાનનો ફરક છે. તો ચાલો એના પર આવીએ. એમાં 3 મુખ્ય ઘટનાઓ છે, નહીં? પહેલી તો એક ઓફિસર સાથેની ટક્કર. હા, બહુ જ રમૂજી કિસ્સો છે. એકવાર એક બારમાં એક ઓફિસર એને ધ્યાનમાં લીધા વગર ધક્કો મારીને જતો રહેશે. બસ આટલી નાની વાત. પણ એના માટે આ મોટું અપમાન છે. ખૂબ મોટું. આ અપમાન એના મગજમાં ઘર કરી જાય છે. એ મહિનાઓ સુધી એ ઓફિસરનો પીછો કરે છે. એ ક્યાં રહે છે, ક્યારે બહાર જાય છે, બધું જ નોંધી રાખે છે. બદલો લેવા માટે. બદલો પણ કેવો? એનો પ્લાન એટલો જ હોય છે કે જ્યારે ઓફિસર ફરીથી રસ્તા પર સામે મળે ત્યારે સહેજ પણ ખસશે નહીં. ભલે ટકરાવવું પડે, પણ ઝૂકવી નહીં. ઓહ. અંતે મહિનાઓની મહેનત પછી એ એની સાથે ખભેથી ખભું અથડાવવામાં સફળ થાય છે. ઓફિસરને તો કદાચ ખબર પણ નથી પડતી. અને આપણો હીરો? આપણો નાયક ઘરે જઈને ખુશીથી નાચે છે કે મેં મારું સન્માન પાછું મેળવી લીધું. આટલી નાની વાત માટે આટલો બધો તમાશો? આ તો હદ કહેવાય. અને એના મિત્રો સાથેની પાર્ટીવાળો કિસ્સો પણ કંઈક આવો જ છે ને? હા, એના જૂના સ્કૂલના મિત્રો એક વિદાય પાર્ટી રાખે છે. સાચું તો એ છે કે એ એમને નફરત કરે છે અને એ લોકો પણ એને ખાસ પસંદ નથી કરતા. છતાં એ આમંત્રણ વગર ત્યાં પહોંચી જાય છે. પૈસા ઉધાર લઈને જાય છે. ત્યાં જઈને બધા સાથે ઝઘડો કરે છે, એમનું અપમાન કરે છે અને પોતે પણ અપમાનિત થાય છે. અંતે શું થાય છે? અંતે એના મિત્રો એને સંપૂર્ણપણે અવગણીને પોતાની પાર્ટીમાં મસ્ત થઈ જાય છે. અને આપણો હીરો કલાકો સુધી એક ખૂણામાં આટા માર્યા કરે છે, જાણે કોઈ એને મનાવવા આવશે. એટલે કે એને પાર્ટીમાં જવું પડશે અને ત્યાં જઈને બધાને બતાવવું પણ છે કે હું તમારાથી ચડિયાતો છું. બરાબર. આ આપણા સોશિયલ મીડિયા જેવું જ છે. આપણે એવા લોકોની પ્રોફાઇલ જોઈએ છીએ જેમને આપણે પસંદ નથી કરતા, માત્ર એ જોવા માટે કે એ લોકો શું કરી રહ્યા છે. સાચી સરખામણી. આ બંને ઘટનાઓ એની લઘુતા ગ્રંથિ, ઈર્ષ્યા અને સમાજમાં સ્વીકૃતિ મેળવવાની તડપ બતાવે છે. પણ આ બધાનો ક્લાઇમેક્સ આવે છે લીઝા સાથેની મુલાકાતમાં. હા, આ વાર્તાનો સૌથી મહત્વનો અને દર્દનાક ભાગ છે. પાર્ટીમાં અપમાનિત થઈને તે એક વેશ્યાગૃહમાં જાય છે. અને ત્યાં તે લીઝા નામની એક યુવાન, ભોળી છોકરીને મળે છે. અહીં એનો ઈરાદો શું હોય છે? અહીં સમજવા જેવી વાત એ છે કે એ કોઈ ઉમદા ઈરાદાથી ત્યાં નથી ગયો. એ પોતાના ઘવાયેલા અહંકારનો મલમ શોધવા ગયો છે. મિત્રો સામે તે હારી ગયો એટલે હવે તે લીઝા જેવી લાચાર છોકરી પર પોતાની સત્તા જમાવીને પોતાની શક્તિશાળી અનુભવવા માંગે છે.
એટલે એ એને બચાવવાનું નાટક કરે છે. હા, એ એને પ્રેમ, કુટુંબ, સન્માન વિશે લાંબુ પોળું ભાવુક ભાષણ આપે છે. એને એના ભયાનક ભવિષ્યના ચિત્રો બતાવે છે. અને લીઝા એની વાતોમાં આવી જાય છે. હા, કારણ કે એ વાતોમાં સચ્ચાઈનો રણકો હોય છે. એ પોતે જે ઝંખે છે એ જ વાતો લીઝાને કહે છે. લીઝા રડી પડે છે અને એનામાં આશા જાગે છે. નાયક જતી વખતે હીરોની જેમ પોતાનું સરનામું આપીને આવે છે, જાણે કહેતો હોય કે હું તારો ઉદ્ધાર કરીશ. ઓહો, હવે ખરો ખેલ શરૂ થશે. કારણ કે થોડા દિવસ પછી લીઝા ખરેખર એના ઘરે પહોંચી જાય છે. બરાબર. અને જે સમયે લીઝા આવે છે એ સમય શું થઈ રહ્યું હોય છે? એ પોતાના નોકર સાથે ઝઘડી રહ્યો હોય છે. હા, 5-7 રૂપિયા માટે. અને એણે એક ફાટેલો, ગંદો ડ્રેસિંગ ગાઉન પહેર્યો હોય છે. એની અસલિયત, એની ગરીબી, એની લાચારી એક જ ક્ષણમાં લીઝા સામે ખુલ્લી પડી જાય છે. એનો ઉદ્ધારકનો મોહરો ઉતરી જાય છે. અને આ શરમમાંથી જન્મ થાય છે ક્રૂરતાનો. અત્યંત ક્રૂરતાનો. એ લીઝા પર ચીસો પાડે છે. એ કબૂલ કરે છે, મેં તો તારી મજાક ઉડાવી હતી. મને તારામાં કોઈ રસ નથી. હું તો ફક્ત મારી તાકાત બતાવવા માંગતો હતો. પણ અહીં દોસ્તોએવ્સ્કીનો જીનિયસ દેખાય છે. લીઝાની પ્રતિક્રિયા. અપેક્ષા કરતાં સાવ જુદી હોય છે. તે ગુસ્સે નથી થતી. બિલકુલ નહીં. તે સમજી જાય છે. તે સમજી જાય છે કે આ માણસ ખરાબ નથી, પણ ખૂબ જ દુઃખી છે. એના અપમાનની પાછળ રહેલા દર્દને તે જોઈ શકે છે. અને તે ગુસ્સે થવાને બદલે આગળ વધીને એને ભેટી પડે છે. આ એક જ ક્ષણમાં નાયકની બધી ફિલોસોફી, બધો તર્ક, બધું જ્ઞાન એક અભણ વિષયની સાચી કરુણા અને સમજણ સામે ધ્વસ્ત થઈ જાય છે. આ બુદ્ધિ વિરુદ્ધ હૃદયની લડાઈ છે, જેમાં હૃદય જીતી જાય છે. બરાબર. ખરી માનવતા તો લીઝા પાસે હતી, એની કરુણામાં. પણ નાયક આ તકનો ફાયદો નથી ઉઠાવી શકતો, ખરું ને? ના, એ થોડીવાર માટે પીગળી જાય છે, રડી પડે છે. પણ પછી એનો અહંકાર, એનો અંડરગ્રાઉન્ડ મેન પાછો જાગી જાય છે. એને આ કરુણાનો સ્વીકાર નથી કરી શકતો. અને પછી એ એનું અંતિમ અપમાન કરે છે. હા, જ્યારે લીઝા જવા લાગે છે ત્યારે તે છુપી રીતે લીઝાની મુઠ્ઠીમાં થોડા પૈસા પકડાવી દે છે. જાણે કે તે એની સેવાની કિંમત ચૂકવી રહ્યો હોય. બરાબર. એ પૈસા મૂકીને એ લીઝાને ફરીથી વેશ્યાના સ્તરે ઉતારી દે છે, જેથી એને લીઝાની કરુણાનો બોજ ન ઉઠાવવો પડે. અને પોતાની જાતને બચાવવાની છેલ્લી તક પણ ગુમાવી દીધી. હા, લીઝા ચૂપચાપ એ પૈસા ફેંકીને જતી રહે છે અને નાયક હંમેશા માટે પોતાના ભોયરામાં એકલો રહી જાય છે. આખી વાત સાંભળીને એવું લાગે છે કે આ કોઈ હીરોની વાર્તા નથી. આ તો એક એન્ટી હીરો છે. અને આ જ દોસ્તોએવસ્કીની સાહિત્યને સૌથી મોટી દેન છે. એણે આપણને એન્ટી હીરો આપ્યો. એણે શીખવ્યું કે વાર્તાનો નાયક હંમેશા સારો, બહાદુર કે આદર્શ હોવો જરૂરી નથી. ના, નાયક આપણી જેમ ડરપોક, ઈર્ષાળુ અને સામાન્ય માણસ પણ હોઈ શકે છે. બરાબર. આજે જ્યારે આપણે ફિલ્મોમાં જોકર કે બ્રેકિંગ બેડના વોલ્ટર વ્હાઇટ જેવા ગ્રે કેરેક્ટર્સ જોઈએ છીએ, ત્યારે આપણે ખરેખર દોસ્તોએવસ્કીના આ અંડરગ્રાઉન્ડ મેનના જ વારસદારોને જોઈ રહ્યા છીએ. અને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ કૃતિ બહુ આગળ હતી. ફ્રોઇડના સિદ્ધાંતો આવ્યા એના ઘણા વર્ષો પહેલા લખાઈ હતી. ચોક્કસ. આ તો ફ્રોઇડ બિફોર ફ્રોઇડ છે. અચેતન મન, જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ કહીએ, દબાયેલી ઈચ્છાઓ, પીડામાં આનંદ શોધવાની વૃત્તિ, આ બધી જટિલ મનોવૈજ્ઞાનિક વાતો દોસ્તોવેસ્કી આ પાત્ર દ્વારા દુનિયા સામે મૂકી દીધી હતી. એટલે જ કદાચ મહાન ફિલોસોફર નીટ્શે કહ્યું હતું કે દોસ્તોવેસ્કી એકમાત્ર એવા મનોવૈજ્ઞાનિક હતા જેમની પાસેથી મેં કંઈક શીખ્યું છે. સાચી વાત. આ બધી વાતો પરથી એ સ્પષ્ટ છે કે આ પુસ્તક આજે પણ એટલું જ પ્રાસંગિક છે, ખાસ કરીને આજના ઇન્ટરનેટ યુગમાં. તમને શું લાગે છે? મને તો લાગે છે કે સોશિયલ મીડિયા પર દેખાતા ટ્રોલ્સ આ અંડરગ્રાઉન્ડ મેનનું જ આધુનિક સ્વરૂપ છે. બહુ સાચી વાત પકડી. જેઓ સ્ક્રીનની પાછળ છુપાઈને બીજા પર નફરત ફેલાવે છે, જેઓ બૌદ્ધિક હોવાનો દેખાડો કરે છે. પણ વાસ્તવિક જીવનમાં કદાચ એકલતા અને નિષ્ફળતાથી પીડાતા હોય છે. બરાબર. આ પાત્ર એ આધુનિક શહેરી માણસની ભીડમાં એકલતાનું જીવંત પ્રતીક છે. એટલે જ આ પુસ્તક આપણને આરામ નથી આપતું, પણ અસ્વસ્થ કરે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એ આપણી અંદર છુપાયેલા અંડરગ્રાઉન્ડ મેન સાથે આપણી મુલાકાત કરાવે છે. હા, એ આપણને સ્વીકારવા મજબૂર કરે છે કે આપણા બધાની અંદર એક નાનો, ડરેલો, ઈર્ષાળુ અને અતાર્કિક અંશ રહેલો છે. તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર? બિલકુલ.
અને વિચાર પણ નાયકના પોતાના શબ્દોમાંથી જ આવે છે. નવલકથાના અંતે એ એક દાવો કરે છે. એ કહે છે કે ભલે હું દયનીય અને નિષ્ફળ છું, પણ હું તમારા જેવા સામાન્ય લોકો કરતાં વધુ જીવંત છું. એવું શા માટે? કારણ કે એના મતે તેણે જીવનના એક કડવા અને અંધકારમય સત્યનો સામનો કરવાની હિંમત કરી છે, જેનાથી બીજા લોકો ડરે છે. એણે પોતાની અંદરના રાક્ષસને જોયો છે, જ્યારે બીજા લોકો સારા હોવાનો દેખાડો કરીને જીવે છે. તો આના પરથી એક સવાલ એ ઊભો થાય છે, જેના પર આપણે બધાએ વિચારવું જોઈએ. હા, કે સાચું જીવન શું છે? સમાજના નિયમોમાં બંધાયેલું, સલામત અને કહેવાતું સુખી જીવન? કે પછી પોતાના અંદરના અંધકાર, પોતાની અતાર્કિકતા અને પોતાના વિરોધાભાસોનો સામનો કરવાનું જોખમી, પીડાદાયક પણ કદાચ વધુ પ્રમાણિક જીવન? ઇન્ડિયન લિટ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.